આજ પેલા રે પરતમા સરસ માતાને જમરો સમરણ કરું વારંવાર સમરણ કરું વારંવાર પેલા રે પરતમા સરસ માતાને જમરો આજે પેલા રે પરતમા ધરતી માતાને સમરણ કરું વારંવાર સમરણ કરું વારંવાર પેલા રે પરતમા ધરતી માતાને સામરો આજે પેલા રે પરતમા યોગતા નારાયણને સામરો
હોયા મારા નામ પઢિયા હોયા મારા નામ કઢારે બીજલા ગઢનો રાજની રે હાદે કેડે રે કાકારી અંગ મે તમારા પેરા હાથમાં સિહોરી તલવાર હાથમાં સિહોરી તલવાર કેડે રે કાકારી અંગ મે તમારા પેરા હાજે પ્રધાના વીરાના ડાયરા સુના રે લાગે આવજે રાજાને દરબાર આવજે રાજાને દરબાર પ્રધાના વીરાના ડાયરા સુના રે લાગે બોલો તમારા વાલો પ્રધાન હાજર જ છે. પ્રધાનજી હા રાજમાં બોલાવવાનું કારણ કોને બોલો બાપુ વાત કરો. શિકાર કરીને આવ્યો છું. વાત હું જાણું છું, આગળ બોલો. શિકાર કરીને આવ્યો છું. થાક ઘણો મને લાગ્યો છે. હા તો બે આપણા રાજમાની માણસો બોલાય પથારીની વ્યવસ્થા કરાવો તમારી બાપુ. પ્રધાનજી હા આપણા રાજ્યની અંદર કેવી રીતે ચાલી રહ્યું છે? એ બાપુ આપણા રાજમાં આપણી પ્રજા સુખમાં ગળગળાટ કરે છે. પ્રધાનજી હા ગાયોને ઘાસચારો કેવી રીતે રહી એ રહ્યો? અમારી માલધારી સમાજ છે, હારી રીતે રીતવાય છે. પ્રધાનજી હા સ્કૂલની અંદર ભણતર કેવી રીતે ચાલી એ રહ્યું? અમારે હારામ હારું હાલે બાપુ. પ્રધાન હા બીજી તને ખબર નથી. ના મને ગાતા સિવાય હિતા સિવાય કાંઈ ખબર ના હોય. કઢેલા કાગરે એટલે કાગરે કોયલો ટોકા કરી રહી છે. તો હાલો ઉડાડીએ આપણે બે ભેગા જાય. મેં બીજો ઉડાડવાનો. ઓ પણ તે તમારો વાગના ઉડાડીએ. કેવું બાપ. પ્રધાન હા મને એમ લાગે છે હું છે દુશ્મનના ઘરનો કોઈ મહેમાન મને મળવા માંગે. આપણે હાલો લેતા આવું ને હું તમને હું એકલો લેતો આવું. પ્રધાન હા તમારો આડો આડો બોલે. તો તમે કે અંદર લ્યો, અંદર ના લાવો. બહાર જા બહાર એમ કોણ બહાર જતો એમ કોણ બહાર જતો રે એમ. પ્રધાન હા એમ તો કોણ બહાર જતો રે એમ તો કઢેલા કાગરે કાગડા કાગડે કાઢેલે કોના બોલો બોલા બોલ તમે કોણ એમ. શેની બેસાડી આ એની સની કે હાજો. અંદરથી કોઈ બહારથી કોઈ અંદર નહીં. હા પણ એ જ આ ભટિયારના હુકમ સિવાય. અરે બાપુ એ મત પથાર મુકીને આરામ કરી જો હું જીવતા હું સકલી નો પગ સકલી ના. વાહ પ્રધાન વાહ. હા ભરકી દે બેની પાખો કાપી સવારમાં તમાર શરણો ગદ્દી કઈ જા. તારે બાપુ તમે શિકાર કરીને આયા ને બે પાંચ માખિયાનો થાક લાગે કઈ જા.
બધી લાવ. સામે એક રજવાડું દેખાય છે. જઈ તપાસ કરું કયું નગર છે. ઓ ભાઈ, હું છે આ કયું રજવાડું છે? હે આ કયું રજવાડું? એ બધું તમારે શું કામ થાય પૂછી પૂછવું તો પડે જ ને, એમને એમ દવાઈ નહીં ને અંદર. હે હા, પૂછવું તો પડે ને. પૂછવું પડે પૂછવું પડે. હું કોનું મને કહો ના, તમને નહીં ઓળખતા. હે ના, ખટારામ ડાયવા આ ગોત છે એવા. હા દેખાતું નહીં હું કોણ હોય અમારી કડકી પ્રમાણે બોલી પ્રમાણે તમને ખબર પડી પડે હું કોણ હોય મેં ભંગાર વાળો કોઈ ફરે હેરો કાંઈક લેવા આવ્યો લાગે અંગલવાળો નથી તો હે રાજનો પ્રધાનજી શું મેં એકદમ દબાવ પડી પડી રહ્યો થઈ ગયો છું માથું. ના ના ઓ છે આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે? માર બાપુ બેનિંદ્ર મુતા છે અત્યારે ના જાગે તો એમને જગાડવા હોય તો મારા બાપુનું હાલેલું ગાવું પડે કેમ એમ? અમારે તો છોકરાને હુગાડવા માટેનું ગવાનું એ પડે. અહીંયા અમારા બાપુ જગાડવા જ ગાવું પડે તમારે ઊંધું હાલે હે? અહીંયા ઊંધો હાલે તો હાલડું ગો પણ તમારા બાપુને જગાડો. હા, હા, હો. હું હાલેલું જગાડી બાપુ પૂછતો હો ભલે. બાપુ આવ બેનિંદ્ર મુતા હે લાઈ જગાડી દો કે અંગૂઠો મોરડી હે બાબુ ને જગાડી રે બાબુ અંગૂઠો મોરડી હે બાબુ ને જગાડી રે બાબુ હે બાબુ કહું તમને શા માટે મારા બેની નીંદર આવે છે? શાંત થઈ જાઓ, વાતમાં કાંઈ નથી હે બાપુ આપણા ચિયા રાજા રાજ કરે ને ચિયા રાજનું નામ એમ પૂછવા આવ્યો હું સાલા મૂર્ખ. હું મૂર્ખ છું. નોકરી કરે છે મારા રાજમાં. આજ તો તમારા રાજમાં ચૂંટા રે અને રાજનું પૂછે તને ભાન છે કે નહીં? તમે કા કુદી મને અંદર આપવા દીધો મને બધું ખબર હોય એ પ્રધાન હા બીજો જે નગરી છે આના બીજા નગરી છે અને ભઠિયા રાજા રાજ કરે. રાજ કરે અમારે કહી દો કોણ કરે રાજ? તમે કોણ કરે રાજ? તમે તો બરાબર. તમે કહું શું રે, ઘેર ખાતું એટલે એમ શું હોય? ના ના તો એ તો મારે મારા બાપુનો રાગ છે રાગ બાટી બોલતી હતી ને કોણ? કાંઈ ના બોલે એ રાગ એમાં એવું. એ પિંગલગઢ નગરી છે સિંગલગઢ નગરી. અને બાપુ રાજ કરે બાપુ રાજ કરે. બાપુ રાજ કરે તમે આટા મારો. અમે આટલા ફેરા કરીએ માર ખો. અમે ખાતા છે કોઈ અમે ક્ષત્રિયનો દીકરા છીએ એવું. માર ના ખાય અમે. ફટાકડ પૂછતા હતા કાં? ઈ તો બાપુ ટેકા ફોડતા હા. એ આટલું બધું તમે ચારના મને પૂછો તો તમે કોણ છો મને ના ઓળખ્યા? શું આમ મને બાસ આવી જાય હું તમારા દાદા. એ ખાતાના પિતા બહા કાઢી નાખી ના, એવું નહીં પ્રધાનજી. હું છે તમે ગોર દાદા. ઓ દાદા હા. હા માય ગોડ તો હા જાઓ હા બોલો 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 હા હા આમાં હું કામ આયા ઈ બોલો હું પોકરણગઢ થી આવ્યો છું. હા રાજા આજમલની દીકરી હા સગુણાનું શ્રીફળ લઈને હા અને આપણા કુંવર સાથે ઝીલાવા આવ્યો છું. હા કુંવર હા. ટુકડા ઘઉંનું હમણાં ગાડી ઉતારી બાપુ બાપુને પુત્ર તો હશે ને? હે? હા, કુંવર. હા. કુંવર એકચુલી આઈ છે ને બાપુને દીકરો છે છે? હવે હા, તો એના માટે. એવું હવે અમારા વારાથી ખમાડો નથી કાઢવું પેલા મોકો આવ્યો કરી નાખો ને. હે બાપુ પૂછતો આવું પૂછતા હો. તમે અહીં ઉભા રહો હા હા એ બાપુ બોલ પ્રધાન. એ બાપુ બોલ પ્રધાન. એ બાપુ કોઈ ગોર દેવા બાપુ તમને મરવા માંગે તમે કહો તો અંદર લઈ આવું અરે પ્રધાનજી, હા જો રાજ ન હોય, હા આનો અવાજ આલો હા આવો મારે અવાજ એવો આનો અવાજ કરો. હા રાજ ન હોય હા રેડી રેડી તો રેડી રાજી ખુશીથી અંદર આ બધો અને કોઈ રખડતા વગડતા હોય એની દક્ષિણા લઈને રવાના કરો. બાપુ તમારા ઉપર
હે તમે પછી રાજના હો કે કોઈ ખહુરિયા છો મને કેવા લાગે અત્યારે તો કોઈ નક્કી ના હોય ગામના બસ સ્ટેન્ડ ઉતરે ને કપડા બદલાઈ દીધા ગામમાં ઘૂસી જાય અલગ નિવેદન દેતા રહેજો ગામ હારું મારે પહેલી પહેલો અરે નહીં પ્રધાનજી ગોર દાદા છું બોલતા છો હા તાજી તાજા મુકાણા છો તાજે તાજે આજે 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 આવો મારી ભેગા ભેગા હાલ્યા અને જો આમ જમતમ બોલતા નહીં ને બાપુ ચારા સુટલી કીધો થઈ જાય ખબર નથી હો હાલો હા શું માથા બોલવાનું નહીં હા એમને લેવાનું કઈ છે બાપુ એ બાપુ બહુ બધા જો બોલતી બધા જો એ બોલે જો બાપુ રહ્યા બાપુ બોલતે ઓ બોલે બાપુ બે જણા મરી જાવ વાત બોલવામાં ભાન રાખ તમે બાબુ મને ઇલેક્ટ્રિક શોર્ટ આપે તો ખબર છે મારી જીવન ઉપડી જાય એ દાદા વાત કરો મને શું લીખીતો થાય માય ભરતા વચ્ચે ના અહીંયા ઉનાળો લાગુ મારા બાપુ રાશિ ક્યારે બગડી જાય કોઈ નક્કી નહીં અરે રાજન અરે બોલ ભૂદેવ પોકરણગઢથી આવું છું અને રાજા અજમલની દીકરી એટલે કે સગુણા એનો શ્રીફળ લઈ આપણા કુંવર સાથે જીલાવા આવ્યો છું વાહ અરે ભૂદેવ પોકરણ ગઢનું નામ મારી મુખ સામે ના લઈશ એનું કારણ તું મારે ને અજમલને 20 વર્ષના વેર ચાલે છે અને 22 વર્ષના અબોલા અને મારા રાજમાં તું શ્રીફળ લઈને આવ્યો તો ભાનમાં છે કે નહીં ભાનમાં નથી તું કદાચ આજ મારા રાજમાં જો ના હોત તો ભૂદેવની સંતાન ના હોત મારી શમશેરથી તારું ધડ મસ્તક કઢના કાંગરે લટકાવી દીધો અરે રાજન આવે છું એટલા માટે કે દીકરી લીધે વેર ઓછા થાય છે માટે આ શ્રીફળ સ્વીકારી લો કદાપી ન સ્વીકારાય તું ભાનમાં નથી કાઢો મારો બાપુ હું જા બોલ્યો છું આ મે કાઈ તું છે ભૂદેવ શ્રીફળ સ્વીકારવામાં નહીં આવે અરે રાજન આ શ્રીફળ જો તમે નહીં સ્વીકારો તો હું અહીં મારો બ્રહ્મ હત્યા કરી નહીં પાપ તમને લાગુ વાહ લાચાર બનાવી દીધો ભટિયારને ના બાપુને લાશ કટાવી દીધી મારી માં નામ લાવ તમે કીધું કે મને લાશ કટાવી દીધી તો હું શું કહું શું વચ્ચે ના બોલીશ આ તો નહીં બોલો તમે કોહાનું તો કહું ભૂદેવ આજ ભટિયાર લાચાર બનીને ઉભો છે એમ કોને ખાધી કારણ કે ભૂદેવનું સંતાન આત્મહત્યા કરે અને લોહીના ચાંટણા મારા મેલની અંદર પાડે તો આખું મારું પઢિયાર કુળ લાદે ભૂદેવ મારું પઢિયાર કુળ એટલે જ શ્રીફળ સ્વીકારવાની હા પાડું છું પણ થોડીક વાર વિરાજમાન થાઓ રાજબસ સતીને બોલાવો મહારાજને કે વિરાજમાન થાઓ એ દાદા તમે વિરાજમાન થાવ એમ તો કહું એ વિરાજમાન થઈ ગયા બાપુ હવે આપણે વિરાજમાન થઈ ગયા છો રાજબસ સતીને બોલાવો છતીને આને બાપુ બોલાવી બાપુ મારા ને હોય કેના પણ તું તો ખાલી કેના કહું છું પણ ખાલી હું તો વાત કરું છું તમારી એમ મારા તમારા હું તમારા શોખ પાડવી પડે અમારી મારા સમજી જો મેં સાડા લેવા દઈ આવી ગયા ના આવે બોલાવી દો બાપુ તમારા તમને રાજમાં જશે ફટાફટ આવશે લઈ જાઓ આજ દાન બોલાવે માતાજી આવજો રે
અત્યારે બોલાવવાનું કારણ તમારે કાંઈ કામ નથી કર્યું. આયા બત્તી આજ તો લાયા નાની હાથમાં બત્તી. તમને બોલાવે તમારા પતિ. આજે સમીરે આવીને સામીર રાજમાં બોલાવવાનું કારણ હરી સતી રાણી રાજમાં બોલાવવાનું કારણ પોકલગઢથી વિલેવ આયા છે. હજમલની દીકરી સગુણાનો માગો લઈને આપણા રાજમાં આયા છે. એને શ્રીફળજી કરવાની હા પાડી દીધી છે. અરે સ્વામિનાથ એમની સાથે તો 20 વર્ષના વેર છે. એટલું જ નહીં 22 વર્ષના આબોલા છે. તો એ મારા કુંવરને પૂછવું પડશે મારે. હા સતી, તો કુંવરને પણ બોલાવો. આજે માતા રે બોલાવે કુંવર અરે પિતાજી એમને રાજમાં બોલાવવાનું કારણ અરે કુંવર, તારે બાબુ છોકરી બધું મેળવાનો નથી મેળવા બસ કામ આ બાપુ પાણીની તંગી હતી થોડી અરે બતાવ. રાજમાં બોલાવવાનું કારણ પોકલગઢથી વિલેવ આયા છે. હજુની દીકરી સગુણાનો માગો લઈને આવ્યા છે ને શ્રીફળ તારે શ્રીફળ લઈને આવ્યા છે. જે કરવાનું છે તારે? અરે પિતાજી આપણે ને એકમેકાને 20 વર્ષના વેર છે ને 22 વર્ષનો આપણો કેવી રીતે શીખવાનું? હા, એ તો હું પણ જાણું છું કે આપણે હજવાને દુશ્મની વચ ચાલે છે, પણ દીકરી લેશું અને પણ વેરે વાસ. અરે પિતાજી આપણા કેવાથી હું શીખર છું આવું છું ને વગત આવે તારો વેર લેશ. વાહ હા પ્રધાન, આ બાપુ હે હવે દીકરો લે છે માહી વાત છે બાપુ આવરો શું છે ગુરુદેવને કે હા કુંવર હાજર છે. હાજર છે આઈ જા આપણે રાજમાં આઈ જા શું કહેતો તો હમણાં ઘડીકમાં બાપુને નથી જીલવું નથી લીધું નથી જીલવું અરે જીલી લે ને
ને કુસકુક મારા જેવા ફરે ને 50 કાકો હુકલે ન થાય તા લીલુડું તો આવ્યું. એ દાદા હે આ બધાની જો માર ભાઈ આવ્યો જોઈ લેજો ચેક કરી લેજો. હા જો માર ભાઈ આ બાપુનો પ્રતાપ બાપુનો. એ મામણ છો કે ભંગારી છો માપે મને પ્લાસ્ટિક નો નમૂનો ખાયો હોય તે અમે ચેક કરીએ હેરા બાકી તો રેડી જ છે. રેડી રેડી એમ તમે કોઈ એમ ના ચાલે ને આ જોઈ લો આ શું હેડ્યું જાય ને ઓ ચોકાના આ જો દાદા તો કાઈ નથી. શું હે એ ગોબો છે ના તમને હું લઈ લઉં. ગુંગાઈ ખો હો મોસમ પ્રમાણે ખારસ પકડી ગયો. બાકી કુંવર કેમ છે? તું બાકી રેડી રેડી જોઈ લો ચેક કરી લેજો હો. ના ના રેડી રેડી અમારે ગમી ગયો ગમી ગયો. હા. લો ગામ તો કહેતો તો નહીં થાય થઈ ગયું. ગમી ગયો. આવો બાપુજી વાત કરું. કરો એ બાપુ બોલ બોલ ધાનવીરા આપણે કહેતા હતા કે આપણે કુંવરનો નહીં થાય થઈ ગયું. પાકો બાપુ શ્રીભરજી લાવી લો તાર એ દાદા અમારા કુંવર ગમી ગયો હોય તો આ લીલુડા સીટ પર ભાઈને જીલાઈ દો. ભલે હા લે જો આ જમણા લાભો કર અને જમણા પરનું જોડું કાઢી દાદર મોકાડ. એમ ના હોય. આ તમારે એવો રીત છે અમાર જેવું આ એવું હા લીલુડા નારિયેળ ખીલો કુંવર પરતા લીલુડા નારિયેળ ખીલો સોનેરી નારિયેળ ખીલો કુંવર પરતા લીલુડા નારિયેળ ખીલો ભૂદેવના માન તમે રાજા કુંવર પરતા સોનેરી નારિયેળ ખીલો અરે ભગવાન બોલો શ્રીફળજી ના ગયા ભૂદેવ જવાની રજા માંગે છે બાપુ શ્રી પર જીલેજર ગોડર જવાની રજા માંગી. અરે ભગવાન ભૂદેવને કહી દો હા કે મુહૂર્ત જોતા જાય દાદા શ્રી પર જીલેજર હોય તો બાપુએ હુકમ કર્યો હોય કે સાથે સાથે મુહૂર્ત જોતા જો. ભલે હા જોઈ દો. વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ સમપ્રભ નિર્વિઘ્ન ગુરુ મે દેવ સર્વ કાર્ય શુભ સદા સોરી અલા આજ તેરા રે બે વાજો તો પાનરે તું દેવ પેરા રે તેરા પાન લાગનિયા મારો તેરા રે પાને વિચરો બે તોરે
રે બધાજી બોલો દાદા મુરત પણ સારામાં સારા આવ્યા છે. કેવા આયા પૂનમ કહેતા પ્રતાપરાય અને સોમવાર કહેતા સગુણાબેન મુરત સારા આવ્યા છે. બાપુની વાત કરી બાપુ બોલ બધા એ હારા મારા મુરત આયા સોમવાર કહેતા સગુણાબેન વાહ. પૂનમ કહેતા આપણે પ્રતાપભાઈ ઉદયને એટલું કહી દઉં હા કે થોડા કંકુતરા લાગતા બોલા દાદા એક આટલું નાનકડું કામ રહી ગયું મારી શું રહી ગયું? હવે આયા હો તો સાથે સાથે મારા બાપુના દેવી દેવતાના કંકુતરા લખતા જાઉં અરે તમારે કોઈ કાંઈ કીધે હોય તો જોડાઈ લેજો, અમારે પંચ લાંબો હોય. પણ અમારા બધા સમૂહ લગ્નમાં ફિટ થઈ ગયા એવું છે. એ કઈ હાજર નથી ભલે બધાને કંકુ સાટીને લખવી કંકોત્રી. હે બધાજી, હે બુદ્ધિ જવા દે. હરે બધા બાપુ કંકુતરા લખાઈ ગયા ઉદયને સારી દક્ષિણા આપી દો અને ઉદયને એટલું કહેજો હા કે તમારા રાજનને જેને એટલું કીધું કે ધ્યાન હવાલી મવાલી નહીં આવે. હા બાપુ હવાલી હવાલી